થઈ ગયું ને તો બધું બરાબર છે. હા માતાજી. ઓકે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી, પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે મંગળાચરણથી શરૂઆત કરીએ. જય શ્રી રાધા ગોવિંદજી. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं सदा मयं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं चापि सहगणललिता श्रीविशाखान्तांश्च साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते भूपेश गोपीकान्त राधाकान्त नमोऽस्तुते सात्विकाञ्चन गौराङ्गे श्रीराधे वृन्दावनेश्वरि विश्वानुसुते देवी प्रणमामि हरे प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादे पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंदा। हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे હરે हरे હરે હરે રામ, હરે રામ, રામ हरे રામ, राम હરે हरे હરે. हरे હરે हरे कृष्ण। હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ માતાજી, हरे દંડવત श्याम પ્રણામ. હરે કૃષ્ણ हरे માતાજી, દંડવત कृष्ण પ્રણામ. हरे कृष्ण હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ભાગવતમના આ ક્લાસમાં. અને હું પહેલા તો મારા શિક્ષા ગુરુ અને મને જેમને આ મોકો આપ્યો છે મારા ધર્મેશ્વર પ્રભુ છે અને દેવેશ્વર જીતેન્દ્રિય પ્રભુ છે નો હું આભાર માનીશ કે હું લાયક તો નથી આ ભાગવતમનો ક્લાસ લેવા માટે, છતાં પણ એમને મને એક સેવા તરીકે આ ચાન્સ આપ્યો છે. તો હું માટે ક્લાસ ભાગવતમનો લઈ રહી છું. સ્ટાર્ટ કરું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે भगवते वासुदेवाय। ઓમ નમો ભગવતે ઓમ વાસુદેવાય. નમો ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ओम નમો नमो भगवते वासुदेवाय। નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં. नारायं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરये. देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। गुणवता स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तन શ્રવણતા गुणवता સ્વકથા स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तन स्तोत्रभद्राणि विष्णोति शुरदस्याम् स्तोयभद्राणि शृणोति सृहसताम्। नश्चित्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया। नक्षत्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया।
પાર્વતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી હરે કૃષ્ણ. તરફ આગળ વધ. આપણે જોઈ રહ્યા છો કે સ્કંદ શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 8. છેલ્લા આપણે 5-6 દિવસથી આ અધ્યાયનું પારાયણ કરી રહ્યા છે અને ખૂબ જ સરસ કે ગર્ભોદક્ષાય વિશ્વમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એના વિશે મૈત્રેય મુનિ અને વિદુરજી વચ્ચે ચર્ચા થઈ રહી છે, સંવાદ થઈ રહ્યો છે. તો એનો જ આજે 10મો અને 11મા શ્લોકનું આજે આપણે પારાયણ કરીશું. હરે કૃષ્ણ. માતાજી જપા વોરિયર્સ ના નામ જપા વોરિયર્સ અને જપા વોરિયર્સ. યસ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. જપા વોરિયર્સ ના નામ તમે અનાઉન્સ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. કીર્તિમાન સચિવ પુત્ર પ્રભુજી, મિત્રવિંદા સુમુખી માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કાજલ પટેલ માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, ધાર્મી પટેલ માતાજી, મીતાબેન શાહ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, અલ્પાગોર માતાજી, જ્યોતિબેન માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, રમણા મંજરી માતાજી, મીનાક્ષી રાઠોડ માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નિત્ય સચી માતાજી, દર્શના ઓડેદરા માતાજી, નારાયણ સુનૈના માતાજી, આરતી ભોઈ માતાજી, રવિના કેડિયા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, જિજ્ઞાશ્રી માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, કૃષ્ણધામ દાસ પ્રભુજી, માધવી ચારમુખી માતાજી, ભૂમિ જોશી માતાજી, જલપા જોશી માતાજી, કુલવતી સુદેવી માતાજી, આકૃતિ પટેલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, અંકિતા પટેલ માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, દેવ્યાની ઝાલા માતાજી, દક્ષા આહિર માતાજી, હિના અબોટી માતાજી, હેતલ વસિયા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, હિરણમય કેસરી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કલા બારટ માતાજી, ખ્યાતિ ઓઝા માતાજી, કવિતા ભટ્ટ માતાજી, લોપા ગોંડલિયા માતાજી, નામ શ્રેષ્ઠ દાસ પ્રભુજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રેખા પંડ્યા માતાજી, શશી ઉદેસી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, ઉર્વી દેસાઈ માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, કમલ પ્રભુજી, મધુબેન પરમાર માતાજી, દીપક પટેલ પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, પ્રીતિ માતાજી, પુષ્પાબેન વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, નૈના પટેલ માતાજી, દર્શના ભટ્ટ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, પૂનમ આહિર માતાજી, પરેશ સાથિયા પ્રભુજી, મીરા ભટ્ટ માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, શોભના વોરા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સુધ પદ્મા માતાજી, હેતલ સોની માતાજી, કૌશિકા માતાજી, નીતુ જરીવાલા માતાજી, આશા પટેલ માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, જયશ્રી સૈજપાલ માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, હિરલ રામાદોન માતાજી, જિગીસા પટેલ માતાજી, દયા કિશોરી માતાજી, કાજલ પટેલ માતાજી, જ્યોતિબેન માતાજી, હેતલ માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, ટ્વિંકલ પટેલ માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, નેહલ પંચાલ માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, દર્શના ઓડેદરા માતાજી, ખુશી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, સુહાગ પ્રભુજી, વંદના વિસ્ફોટ માતાજી, વાસંતી ગુજરાત માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, દીપલ પુરોહિત માતાજી, જુઈ કરલી માતાજી, અરાધિકા સીતા માતાજી, ગીતા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, પરેશ શાહ પ્રભુજી, દીપક પટેલ પ્રભુજી, હરિપ્રિયા વિમલા માતાજી, સ્વર્ણાંગી માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી, સ્વાતિ કરકર માતાજી, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, મધુબેન ચાવડા માતાજી, હેમા રાજગોર માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, પ્રવીણા કંથારિયા માતાજી, અલ્પાગોર માતાજી, રિધિ આસર માતાજી, શિલ્પા ગાંધી માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, હિના મેવાડા માતાજી. કુલ 130 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા માટે અને બધા જ જે જપા વોરિયર્સ માટે આપણે એક હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીશું કે એ લોકોની ભક્તિ પણ
રોજે રોજ આવી જ રહેતી રહે અને લોકો જપા સેશનમાં અને મંગલા આરતીમાં આવી જ રીતે જોડાતા રહે. તો આપણે એમના માટે એક વખત હરે કૃષ્ણ મહામંત્રનું ચેન્ટિંગ કરીશું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ અરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણે સ્ટાર્ટ કરીશું પારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. પહેલા હું એક વખત આખો શ્લોકા બોલીશ અને પછી આપણે રિસાઇટેશન કરીશું. ઉદાત પરંતુ વિશ્વમિદં તદાસી યન્નેત્રયામલિतं દંડન્યમિલયત અહિનંદતલ્પે અધિષ્ઠાનેક કૃતક્ષણસ્માત્મનતો નિરહ. હવે આપણે રિસાઇટેશન સ્ટાર્ટ કરીશું. ઉદાત પરંતુ વિશ્વમિદં તદાસીત યન્નેત્રયામલિतं દંડન્યમિલયત. હરે કૃષ્ણ. ઉદાપૃતં વેદમિદં તદાસીત અહિનંદતલ્પે અધિષ્યાનેક કૃતક્ષણસ્વાત્મરતો નિરીહ. ઇન્દ્રતલ્પે વિષયાનેક સ્વાત્વં રતો નિરીહ. ઉદાત પરંતુ વિશ્વમિદં તદાસીત યન્નેત્રયામલિતદંડન્યમિલિત. ઉદાપૃતં વેદમિદં તદાસીત યન્નેન્દ્રિયામેલિતદંડન્યમિલયત અહિનંદતલ્પે અધિષ્યાનેક કૃતક્ષણસ્માત્મરતો નિરહ. ઉદાત પરંતુ વિશ્વમિદં તદાસીત યન્નેત્રયામલિतं દંડન્યમિલયત. ઉદાપૃતં વેદમિદં તદાસીત યન્નેન્દ્રિયામેલિતદંડન્યમિલયત અહિનંદતલ્પે અધિષ્યાનેક કૃતક્ષણસ્વાત્મરતો નિરીહ. અહિંદ્રતલ્પે વિષયાનેક હરે કૃષ્ણ. પ્રભુજી અને પછી માતાજી. હરે કૃષ્ણ. ઉદાપ્લુतं વિશ્વમિદં તદાસીદ યન્નેન્દ્રિયામેલિતદંડન્યમિલયત અહિંદ્રતલ્પે દિશયાન એક પૃથક્ ક્ષણસ્વાત્મરતો નિરીહ.
प्लुतं विश्वमिदं तदासीत् यन्निद्रयामिलितदण्डन्यमिल्यत विश्वमिदं तदासीत् यन्निद्रयामिलितदण्डन्यमिल्यत अहीन्द्रतल्पे दिशयान एकः कृतक्षणः स्वात्मरतो निरीह अहीन्द्रतल्पे उदापलुतं विश्वमिदं तसासीद् यन्निन्द्रयामीलितदण्डनयमील्यत् अहीन्द्रतल्पे अतिशयान एकः कृतक्षणः स्वात्मरतो निरीह उदाप्लुतं विश्वमिदम् उदासीत् यन्निन्द्रयामीलितदण्डन्यमीलयत् अहिन्नतल्पे इति शयान एकः कृतक्षणः स्वात्मरतौ निरीह इन्द्रतल्पे अतिशयान एकः क्षणः स्वात्मरतो निरीह उदाप्लुतं विश्वमिदं तदासीत् यन्निन्द्रयामीलितदण्डन्यमीलयत् अहीन्द्रतल्पे अतिशयान एकः कृतक्षणः स्वात्मरतो निरीह प्लुतं विश्वम् इदं तदासीद् यन्निन्द्रियमीलितदण्डन्यमीलयत् अहीन्द्रतल्पे दिशयान एकः कृतक्षणः स्वात्मरतो निरीह उदाप्लुतं विश्वमिदं तदासीन् यन्निन्द्रयामीलितदण्डन्यमिलयत् अहीन्द्रतल्पे दिशयान एकः कृतक्षणः स्वात्मरतौ निरीह उदाप्लुतं विश्वमिदं तदासीत्
यनन्द्रियाणामिलितदण्डन्यमिलियत् उदाहृतं विश्वमिदं तदासि यन्निन्द्रियाणि कृतदन्तमिन्द्रियम् यहीन्द्रतल्पे दिशयान एकः कृतक्षणः स्वतंत्रतो निरीह महेन्द्रकल्पे दिश्यामेककृतस्मरतो कृतक्षणस्मरतो निरीह उदाहृतं विश्वमिदं तदासीद्यन्निन्द्रियामीलितदण्यमिल्यात् उदाप्लुतं विश्वमिदं अहीन्द्रतल्पे दिश्यानेकः कृताक्षणः स्वात्मरतो निरीहः आप्तं विशुद्धं तदासीद् यन्निन्द्रियामीलितः उदाप्लुतं विश्वमिदं तदासीद् यन्निन्द्रियामीलितदण्डमिलियत अहीन्द्रतल्पे दिशयानेकः कृच्छणः स्वात्मरतो निरीह अहीन्द्रतल्पे दिशयानेकः कृच्छणस्वात्मरतो निरीह उदाप्लुतं विश्वमिदं तदासीद् यन्निन्द्रियामीलितदण्डन्यमीलत् तदासीद् यन्निन्द्रियामीलितदण्डन्यमीलत् अहीन्द्रतल्पे दिशयान एकः कृतक्षणस्वात्मरतो निरीह अहीन्द्रतल्पे दिशयानेकः कृतक्षणस्वात्मरतो निरीह उदालुतं विश्वम् इदं तदासि यन्निद्रयामिलिदण्डन्यमिलियत् उदाप्लुतं विश्वमिदं तदासि ज्ञानेन्द्रियामीलितदण्डन्यमिलयत् अहीन्द्रतल्पे दिशयान् एकः कृतक्षणः स्वात्मं रतो निरीह अहीन्द्रतल्पे दिशयानेकः कृतक्षणस्वात्मरतो उदाप्लुतं विश्वमिदं तदासीद यन्निन्द्रियामीलितदण्डन्यमिलयत उदाप्लुतं विश्वमिदं यन्निन्द्रियामीलितदण्डन्यमिलयत अहीन्द्रतल्पे दिशयान एकः कृतक्षणस्वात्मरतो निरीह अहीन्द्रतल्पे दिशयान एकः कृतक्षणस्वात्मरतो निरीह उदाप्लुतं विश्वमिदं तदासीत् यन्निद्रयामीलितदङ्कन्यमिल्यत् उदाप्लुतं विश्वमिदं तदासीत् यन्निन्द्रियामीलितदण्डन्यमिलयत अहीन्द्रतल्पे दिशयानैक
कृतक्षणस्वात्मरतो निरीहः उदाप्लुतं विश्वम् इदं तदासीत् यन्निन्द्रियामीलयत दण्ड्यनीलयत अहीन्द्रतल्पे अतिशान एकः कृतक्षणस्वात्मरतो निरीहः तल्पे दिशयान एकः कृतक्षणस्वात्मरतो निरीहः हरे कृष्ण नेक्स्ट हमें एक जप करना है। शरीरे पितृभूत सूक्ष्म कालात्मिकां शक्तिमोदर्ण्याम् शरीरेऽर्पितभूतसूक्ष्म कलात्मिकां प्रभास तस्मिन् सलिले प्रदेशे यथा नलो दारुणिरुद्रवीर्य यथा स्क्रीन विजिबल था ना? हरे कृष्ण। हाँ माताजी। पहला शब्दार्थ જોઈશું આપણે ઉદા જળ ઉદા જળ જળ આપ્લુતમ માં નિગમ આપ્લુતમ માં નિમગ્ન વિશ્વમ ત્રિલોક વિશ્વમ ત્રિલોક ઇદમ આ ઇદમ આ તદા ત્યારે ત્યારે આશિત તે આવું રહ્યું હતું આવું રહ્યું હતું યત એમાં નિદ્રયા નિદ્રામાં નિદ્રામાં આમિલિત બંધ અમિલિત દ્રક નેત્ર નેત્ર ન્યમિલિયત તે પૂરા બંધ ન હતા અહી ઇન્દ્ર મહાન સર્પ અનંત તલ્પે નિશયા પર અધિશયામ સુતેલા कृतक्षणः प्रवृत्त સ્વ આત્મરતો આંતરિક શક્તિમાં આનંદ માણતા નિરહ બાહ્ય શક્તિના કોઈ અંશ વિના
અનુવાદ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદનું છે. જ્યારે વિશ્વના ત્રણેય લોક જળમગ્ન હતા ત્યારે ગર્ભોદક્ષાય વિશ્વ એકલા જ હતા. તે અનંત નાગની શૈયા પર સૂતેલા હતા. તે નિદ્રાધીન દેખાતા હતા છતાં તેમની આંતરિક શક્તિ કાર્યરત થઈ. બાહ્ય શક્તિની ક્રિયાઓથી તે મુક્ત હતા. તેના નેત્ર સંપૂર્ણ બંધ ન હતા. ભાવાર્થ તેમાં રાજકુમાર માતાજી તમે ભાવાર્થ પૂછો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થભાઈ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. ભગવાન તેમની આંતરિક શક્તિનો દિવ્ય આનંદ શાશ્વત કાળ માનતા હોય છે, જ્યારે બાહ્ય શક્તિ વિશ્વના પ્રલયના સમયે સ્થગિત હોય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. શ્લોક નંબર 11 નું આપણે પહેલા સપ્તાહ કરીશું. સત તે એટલે પરમેશ્વર. સહ તે પરમેશ્વર. અંતઃ અંદર. અંતઃ અંદર. શરીરે દિવ્ય શરીરમાં. શરીરે દિવ્ય શરીર. અર્પિત રાખેલ. અર્પિત રાખેલ. ભૂત ભૌતિક તત્વ. ભૂત ભૌતિક તત્વો. સૂક્ષ્મ સૂક્ષ્મ. સૂક્ષ્મ કાલ આત્મિકામ કાળનું રૂપ. કાળનું રૂપ. શક્તિ શક્તિ શક્તિ. શક્તિમાં શક્તિ. ઉદીરયાણો ચેતના રેડતી. વાસ રહેલી હતી. તસ્મીન તેમાં. સલીલે જળમાં. પદે સ્થળે. તે એટલે ભગવાનના પોતાના. અનલહ અગ્નિ. દારૂણી લાકડામાં. રુદ્રવીર્ય ડૂબેલી શક્તિ. અનુવાદ જોઈશું. અનુવાદ પ્રભુપાદ દ્વારા. પડતરના લાકડામાં રહેલી અગ્નિની શક્તિ તેમ ભગવાનના પ્રલય જળમાં બધા જ જીવોનું સૂક્ષ્મ શરીરે રહ્યા હતા. તેમને કાલ નામની ચેતના રેડતી શક્તિ સાથે સંયમ કર્યું. ભાવાર્થ કે પરેશ પ્રભુજી. હરે કૃષ્ણ. ભાવાર્થ કહ્યું. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદનો જય હો. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેય લોક પ્રલય જળમાં નિમગ્ન થયા પછી કાલ નામની શક્તિના પ્રભાવે બધા જીવ તેમના સૂક્ષ્મ શરીરમાં રહ્યા. આ પ્રલય સમયે સ્થૂળ શરીર અવ્યક્ત બન્યા, પણ જેમ ભૌતિક સૃષ્ટિનું જળ તત્વ રહ્યું તેમ તેમના સૂક્ષ્મ શરીરનું અસ્તિત્વ પણ રહ્યું. આ રીતે સૃષ્ટિના મહાપ્રલય સમયે જેમ સમસ્ત ભૌતિક શક્તિઓ નાશ પામે છે, તેમ ભૌતિક શક્તિનું સંપૂર્ણ વિસર્જન થયું ન હતું. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદની જય હો. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ રાજકોટ માતાજી અને પરેશા પ્રભુજી તમારી ભાવાર્થ સેવા માટે. તો આપણે શ્લોકા નંબર 10 અને 11 જોઈશું. ખૂબ જ સરસ શ્લોક છે અને ભાવાર્થ ખૂબ નાનો આપ્યો છે પ્રભુપાદે. તો આપણે સ્ટાર્ટ કરીશું. હું પ્રાર્થના કરું છું જે કઈ પણ બોલું એ સાધુ સંગને ગુરુ પરંપરામાં બોલું, અને મારી જે કઈ પણ ભૂલ થાય એ મારી ભૂલ હશે, તો એના માટે હું પહેલાથી જ ક્ષમા માંગુ છું. અને તમને જે કઈ પણ એની અંદર ભાગવતમના ક્લાસમાં જે કઈ પણ સારું લાગશે, મારા શિક્ષા ગુરુએ અને ગુરુ પરંપરામાંથી મેં જે શિક્ષા પ્રાપ્ત કરી છે એના રિલેટેડ જ હું બોલું. હવે વૈષ્ણવનો આશીર્વાદ. હરે કૃષ્ણ. અહીંયા આગળ શ્લોકા નંબર 10 અને 11 ની અંદર પ્રભુપાદે આપણે જોઈએ છે કે છેલ્લા લાસ્ટ ઘણા ટાઈમથી આપણે સંત ત્રીજો અને અધ્યાય 8 ની અંદર ગર્ભોદક્ષ વિશ્વમાંથી બ્રહ્માની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે તો એનું આપણે ચર્ચા કરી રહ્યા છે. અને મૈત્રેય મુનિ અને વિભૂતિ વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે, જેની અંદર શ્લોકા 10 ની અંદર
બે વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એક તો છે આંતરિક શક્તિ, બાહ્ય શક્તિ. આંતરિક શક્તિ અને બાહ્ય શક્તિ. અને બીજી વસ્તુ છે કે એ સમય ઉપર શું થયું હતું. ત્યારે ગર્ભોદક્ષા વિશ્વમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થતી હતી, તો એ સમય ઉપર શું થયું હતું. આ બે પોઈન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આગળ પ્રભુપાદ કહે છે કે આપણી પાસે ઘણો ઓછો સમય છે. ઘણો ઓછો સમય તો ન કહી શકાય. મનુષ્ય જીવન બ્રહ્માજીની કમ્પેરમાં ઇવન આપણે મનુષ્ય જીવન જોઈએ તો એક આપણે એવું કહીએ ને કે ફૂદા જેવું છે ને, કે જે ચોમાસામાં રાત્રે એનો જન્મ થાય અને સવારે તો આપણે જોઈએ તો એ મરી ગયું હોય. તો બ્રહ્માજીને કમ્પેરિઝનમાં મનુષ્યનું જીવન આટલું જ છે. અને આપણને ચાન્સ મળે છે આ મનુષ્ય જીવનમાં કૃષ્ણ ભક્તિ કરવાનો. બરાબર. તો આપણી પાસે કેટલો ચાન્સ છે? તો 4.3 બિલિયન યર્સ. 4.3 બિલિયન યર્સ. એટલી વખત આપણો જન્મ થાય છે અને એટલી જ વખત આપણું મૃત્યુ થાય છે. અને એ બેની વચ્ચે એ જન્મ અને મૃત્યુની વચ્ચે જે છે એ બધું એક્સ્ટ્રા લાઈક આપણને ફ્રીમાં મળ્યું છે, કે એક્સ્ટ્રા મળ્યું છે એવું પણ કહી શકાય. લાઈક બેડ રિલેશનશિપ, મતલબ કોઈ ખોટી રિલેશનશિપ, બરાબર, કે જે આ ભૌતિક જગતની અંદર છે જ. બધા આપણે સંબંધો જોઈએ તે બધા સ્વાર્થથી ભરેલા હોય, કે મતલબ કોઈક ને કોઈક સ્વાર્થ જોડે આપણે જોડાયેલા હોઈએ. બરાબર. પછી કોઈ તમારી પર બૂમો પાડે છે. આપણે ફોર એક્ઝામ્પલ આપણે જોબ પર જઈએ, આપણે ભૂલ ના હોય તો પણ આપણને સાંભળવું પડે. તો એ બધું એક એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા સફરિંગ. મતલબ આપણને કોઈ સહન કરવું પડે, વધારે પડતું સહન કરવું પડે. તો આ કૃષ્ણ પોતે પણ ભગવદ ગીતામાં કહે છે કે દુઃખાલયમ અશાશ્વતમ, મતલબ આ ભૌતિક જગત પોતે દુઃખાલયમ અશાશ્વતમ છે, મતલબ દુઃખોથી ભરેલું છે. આપણે અહીંયા ઘણી આનંદ શોધવા જઈશું તો એ પોસિબલ નથી. એટલે જ પ્રભુપાદ કહે છે કે તમને આ ચાન્સ મળ્યો છે 4.3 બિલિયન યર્સમાં. એમાંથી એક મનુષ્ય જન્મ મળે છે અને એ મનુષ્ય જન્મ જન્મ અને મૃત્યુની વચ્ચે આપણને જે સફર કરવાનું આવે છે, એ સફરિંગ માંથી આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ. જન્મનું તો આપણને ખબર નથી કે જન્મ વખતે આપણને કેટલી પીડાતી હશે, કારણ કે 7 મહિના તો આપણે માતાના ગર્ભમાં હોય છે બાળક, બરાબર. અને છેલ્લા 3 મહિના એટલું છેલ્લા 3 મહિનામાં એનામાં કોન્શિયસનેસ આવે છે, મતલબ ચેતના આવે છે. તો જેનાથી બાળક પ્રાર્થના કરે છે ભગવાનને. એટલું બધું એ હેરાન થઈ જાય છે ને છેલ્લા 3 મહિનામાં. બાળક પ્રાર્થના કરે છે ભગવાનને કે મને આમાંથી બહાર કાઢો. માતાના ગર્ભમાં હોય તો એ કેટલું શ્વાસ લેવામાં અને કેટલી તકલીફ પડતી હોય, કેટલું ઘૂંટાઈ જતું હોય. ઘણી વખત આપણે જોઈએ છે તો કોમ્પ્લિકેશન્સ બી થઈ જાય છે લાસ્ટ ટાઈમ પર. તો બાળક ભગવાનને પ્રાર્થના કરે છે કે મને આ દુઃખમાંથી કાઢો, મને આ દર્દમાંથી કાઢો. બરાબર. તો અને ભગવાન પણ આપણા પાસેથી પ્રોમિસ લે છે કે પ્રોમિસ કર કે આ ભૌતિક જગતમાં આવીને મને ભૂલીશ નહીં, પણ એ વસ્તુ ખોટી છે. જેવો આપણે જન્મ લઈએ માયાદેવી આપણને પકડી લે છે તરત જ કે ભાઈ હવે તો ઠીક છે, હવે ભક્તિ તો થઈ રહી. આપણે પેલા આપણે કરિયર પર ફોકસ કરવાનું, ઘર સંસાર પર ફોકસ કરવાનું, એવું બધું. બરાબર. તો એ વસ્તુ છે. અને મનુષ્ય જન્મ છે ને ખૂબ જ અમૂલ્ય છે. આપણને એક જ વખત ચાન્સ મળે છે અને કૃષ્ણએ એટલું સરસ અરેન્જમેન્ટ કર્યું છે આપણી માટે, પરફેક્ટ અને કમ્પ્લીટ, એવું કહે ને કે સંપૂર્ણ અને એકદમ પરફેક્ટ. એમનું જે મેનેજમેન્ટ છે, અરેન્જમેન્ટ છે, એની અંદર આપણે સહેજ પણ તક ન કરી શકીએ. જે કાંઈ પણ કરે છે કૃષ્ણની ઈચ્છાથી. આપણે કહીએ ને કે ભગવાનની ઈચ્છા વિના કંદડું પણ હલતું નથી. તો વસ્તુ સાચી છે. એમના વગર કશું પોસિબલ જ નથી. એક વખત એક ડિવોટીએ પ્રભુપાદને પૂછ્યું હતું કે સેલ્ફ રિયલાઇઝેશન માટે કેટલો ટાઈમ જોઈએ. એક ભક્ત હતા જે પ્રભુપાદ પાસે ગયા હતા અને પ્રભુપાદને પૂછ્યું કે સેલ્ફ રિયલાઇઝેશન મતલબ આત્મ સાક્ષાત્કાર માટે કેટલો ટાઈમ જોઈએ. તો પ્રભુપાદે જવાબ આપ્યો કે તમે ભગવદ ગીતા રીડ કરો, બરાબર, બુક ડિસ્ટ્રીબ્યુશન કરો, ભજન કીર્તન કરો, કૃષ્ણ વિશે તત્વતઃ જાણવાની કોશિશ કરો, તો એનાથી તમને સેલ્ફ રિયલાઇઝેશન મતલબ આત્મ સાક્ષાત્કાર થશે. તો પ્રભુપાદ કહે છે જસ્ટ અ મોમેન્ટ, 1 મોમેન્ટ, એક
ખાલી ક્ષણ એક સેકન્ડ લાગે છે આપણને આત્મ સાક્ષાત્કાર કરવા માટે કે આપણે શરીર નથી, આત્મા છીએ. આપણે 9મા અધ્યાયમાં ભગવદ ગીતાના 9મા અધ્યાયમાં જોઈએ છે ને, ગુહ્યતમ અને ગુહ્યતર 3 જ્ઞાન. આપણે કોણ છીએ? શરીર નથી, આપણે આત્મા છીએ. તો એ આત્મ સાક્ષાત્કાર થવા માટે ફક્ત એક ક્ષણ લાગે છે. પ્રભુપાદ એ ભક્તને આન્સર આપે છે. હરે કૃષ્ણ પણ 18મા અધ્યાયમાં કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામે શરણમ વ્રજમ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. બધા જ ધર્મને છોડીને સરેન્ડર ટોટલી સરેન્ડર ટુ કૃષ્ણ. મા શુચઃ, ગભરાઈશ નહીં, ડરીશ નહીં. જસ્ટ એક મુમેન્ટ લાગે છે આપણને કૃષ્ણને સરેન્ડર કરવા માટે. અને પ્રભુપાદ પોતે ગેરંટી આપે છે કે જો તમે કૃષ્ણને ટોટલી સરેન્ડર થઈ જશો તો ભગવદ્ધામ લઈ જવાની ગેરંટી પ્રભુપાદ આપણને આપે છે. કેવી રીતે? આપણે રોજ જ નિત્યમ ભાગવત સેવયા, નિત્યમ આપણે ભાગવતમના મંગળાચરણમાં જોઈએ છે, નિત્યમ ભાગવત સેવયા, દરરોજ ભાગવતમનું રીડિંગ કરવાનું, એનું પારાયણ કરવાનું, શ્લોકાનું, ભાગવત ગીતા રીડ કરવાની, બુક ડિસ્ટ્રીબ્યુશન માટે જવાનું, ભજન કીર્તન કરવાનું, વૈષ્ણવ સાધુજન કરવાનું, વૈષ્ણવોનું સંગ કરવાનું, પછી યાત્રાધામ પર આપણે જવાનું વૈષ્ણવો સાથે. તો એ બધાની એક જ મુમેન્ટ જસ્ટ મુમેન્ટ લાગે છે કૃષ્ણને સરેન્ડર થવા માટે. પછી બીજું એક્ઝામ્પલ છે ખટવાંગ મહારાજનું. ખટવાંગ મહારાજ જયારે દેવતાઓ જોડે યુદ્ધ કરતા હતા ને, તો ત્યારે યુદ્ધ કરતા કરતા ખટવાંગ મહારાજને યાદ આવ્યું. તો ખટવાંગ મહારાજે દેવતાઓને પૂછ્યું કે મારા પાસે કેટલો ટાઈમ છે? તો દેવતાઓ કહે છે કે તમારા પાસે થોડીક જ મિનિટ છે. તો ખટવાંગ મહારાજ તરત જ યુદ્ધ મૂકી અને એ જતા રહે છે કૃષ્ણને સરેન્ડર થવા માટે. તરત જ મતલબ એક પણ ક્ષણની રાહ જોયા વગર તરત જ એ જતા રહે છે કૃષ્ણને સરેન્ડર થવા માટે. તો એ કેટલા એ લોકોનું મતલબ રિયલાઇઝેશન કેટલું પાવરફુલ હશે ને. આપણે જોઈએ છે પાંડવોનું, ભીમ હતા, અર્જુન હતા. અર્જુન ઇવન કેટલા પાવરફુલ હતા, એમની પાસે ઘણા બધા પાવર્સ હતા. તો એમને પણ ક્યારેક ક્યારેક દેવતાઓને પણ ક્યારેક ક્યારેક પાંડવોની હેલ્પ લેવી પડતી હતી. એટલા બધા પાવરફુલ હતા કેમ? તો એ લોકો બધા કૃષ્ણના પાર્ષદ હતા. તો અહીંયા આગળ આપણે વાત કરી રહ્યા હતા મનુષ્ય જન્મની. તો મતલબ આપણને આટલો બધો 84 લાખ જન્મમાંથી એક એવો મનુષ્ય જન્મ મળે છે કે જેની અંદર આપણે કૃષ્ણની ભક્તિ કરી શકીએ અને ભક્તિથી પાછા આપણે આપણું જે ઘર છે ભૌતિક જગત છોડી અને ભાગવત ગૌલોક વૃંદાવન તો ત્યાં આગળ જઈ શકે છે. પછી આપણે બીજું ઉદાહરણ લઈએ તો હરિદાસ ઠાકોર, એ સતત રોજની 192 માળા કરતા હતા. મતલબ 3 લાખ નામજપ કરતા હતા રોજનું. એમનું નામના આગળ પણ નામાચાર્ય હરિદાસ ઠાકોર ને એવું આપ્યું છે, ઇનિશિએશન આપ્યું છે કે નામાચાર્ય હરિદાસ ઠાકોર છું. તો ખાલી ને ખાલી કૃષ્ણનું નામ લેતા હતા. 10th હરે કૃષ્ણ મહામંત્ર. ધ્રુવ મહારાજ નું પણ ધ્રુવ મહારાજ જયારે કૃષ્ણ પાસે ગયા ને તો ત્યારે એમની એક ઈચ્છા લઈને ગયા હતા કે મને પણ મારા પિતાના ખોળામાં બેસવું છે એવી રીતે અને મને પણ રાજ્ય જોઈએ છે. પણ એ જયારે ભગવાન એમને સામે દર્શન આપે છે તો ત્યારે એમને રિયલાઇઝ થયું કે આ બધી વસ્તુ ખોટી છે. મને આ બધી વસ્તુ કશી જ જોઈતી નથી, ભૌતિક જગતમાં કઈ આપતું નથી. તો અહીંયા બધી પ્રભુપાદ સમજાવે છે કે ઈચ એન્ડ એવરી સિચ્યુએશન, દરેક સિચ્યુએશનની અંદર આપણે ફક્ત ને ફક્ત કૃષ્ણને સરેન્ડર થવું જોઈએ. જયારે આપણે એવું કહીએ ને કે કૃષ્ણને સરેન્ડર થવું જોઈએ, તો કૃષ્ણને સરેન્ડર કેવી રીતે થઈ શકાય? તો કળિયુગનો મંત્ર છે શું? હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીને, અને ખૂબ જ ઈઝી છે વસ્તુ. અને બીજા 3 યુગ ગયા એના કરતા કળિયુગમાં જે ચૈતન્ય મહાપ્રભુએ આપણને મહામંત્ર આપ્યો છે. કયો મહામંત્ર? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જસ્ટ બાય ચેન્ટિંગ હરે કૃષ્ણ મહામંત્ર, ખાલી ને ખાલી હરે કૃષ્ણ મહામંત્રનું નામ જપ કરી અને આપણને ગોલોક વૃંદાવન ધામ પ્રાપ્ત
થઈ શકીએ. તો અહીંયા આગળ પછી આગળ કહે છે કે મતલબ આપણે છે ને હંમેશા એક્સેપ્ટ ધ થિંગ્સ વિચ ઇઝ ફેવરેબલ ટુ કૃષ્ણ. કૃષ્ણને જે ફેવરેબલ હોય, એમને જે ગમતું હોય એ વસ્તુ આપણે એક્સેપ્ટ કરવી જોઈએ. મતલબ જે વસ્તુ આપણને કૃષ્ણ તરફ લઈ જાય છે ને એ બધી વસ્તુને આપણે એક્સેપ્ટ કરવી જોઈએ. પછી ભલે એ આપણો માર્ગ ભલે તે ગમે તેટલો કઠિનાઈ વાળો હોય, ગમે તેટલી એની અંદર મુશ્કેલી આવતી હોય, છતાં પણ એ રસ્તો આપણે એક્સેપ્ટ કરવો જોઈએ. અને રિજેક્ટ ધ થિંગ વિચ ઇઝ અનફેવરેબલ ટુ કૃષ્ણ. મતલબ આપણને કૃષ્ણથી દૂર લઈ જતું હોય એ વસ્તુને આપણે રિજેક્ટ કરવી જોઈએ. પછી એ ગમતું હોય, રિલેશન્સ હોય કે કઈ પણ વસ્તુ હોય, જોબ હોય, વિચ ઇઝ કનેક્ટેડ, મતલબ આ ભૌતિક જગતની અંદર કનેક્ટેડ કોઈ પણ વસ્તુ હોય જે આપણને કૃષ્ણથી દૂર લઈ જતા હોય, તો બધી વસ્તુને આપણે રિજેક્ટ કરવી જોઈએ. ઓલવેઝ એક્સેપ્ટ કૃષ્ણ એઝ ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ. પરમ પિતા તરીકે, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ, ભગવાન તરીકે આપણે ઓલવેઝ કૃષ્ણને એક્સેપ્ટ કરવા જોઈએ. એટલે જ આપણે કહેતું હોય છે કે મનુષ્ય જન્મમાં આપણને ઘણા બધા ચાન્સ મળે છે. આપણે એવું કહીએ કે માતા પિતા હોય બરાબર, તો તેના બાળકને ઘણો બધો ચાન્સ આપે છે ને, કે એક વાર ચાન્સ આપે, 2 વાર ચાન્સ આપે છે ને, કે એ સારું પરફોર્મન્સ કરી શકે. બરાબર, કે બાળક મતલબ માતા પિતાને એવી ઈચ્છા હોય ને કે મારું બાળક ઓલવેઝ બેસ્ટ કરે, એનું પરફોર્મન્સ ઓલવેઝ બેસ્ટ આપે. બરાબર, પણ ક્યારેક એ વસ્તુ એકાદ વખત ન થઈ શકે તો શું થાય, માતા પિતાનું ફ્રસ્ટ્રેશન આવી જાય ને, ચિંતા થઈ જાય કે આ કેમ આવું નહીં કરી શકતા હોય. પણ કૃષ્ણ તો કેટલા દયાળુ છે. આપણને 4.3 બિલિયન યર્સમાં આપણને ચાન્સ આપ્યો છે. એટલી વખત આપણું જન્મ થાય છે, એટલી વખત આપણું મૃત્યુ થાય છે. ઇવન મૃત્યુ વખતે પણ આપણે જોઈએ તો કેટલું બધું આપણને પીડા સહન કરવી પડે છે. એવું કહેવાય છે કે 84 લાખ વીછી એક સાથે ડંખ મારવી હોય ને એટલી પીડા આપણને મૃત્યુ વખતે થાય છે. તો કેમ આપણે આ ભૌતિક જગતમાં રહેવું જોઈએ અને જન્મ મૃત્યુમાં ફરી એના એ જ ચક્કરમાં આપણે પડવું જોઈએ. તો આપણને કૃષ્ણ કેટલા દયાળુ છે કે એવરી ટાઈમ આપણને જેટલી વખત આપણો જન્મ થાય છે એટલી વખત કૃષ્ણ આપણને ચાન્સ આપે છે કે તમે મારી ભક્તિ કરી અને પાછા આવી જાવ ગોલોક વૃંદાવનમાં. 4.3 બિલિયન યર્સ એટલી વખત આપણને ચાન્સ આપે છે. કેટલા દયાળુ છે. પણ જયારે આપણે વાત કરીએ કે કેટલા મતલબ કેટલા ઇરરિસ્પોન્સિબલ છે આપણે, મતલબ શું કહેવાય, બેદરકાર છે. કે ઠીક છે, હવે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં ભક્તિ કરી લેશું અને ગોલોક વૃંદાવન જતા રહીશું. હું મારી પોતાની જ વાત કરું તો હું પણ આવું જ વિચારતી હોઉં ને ત્યારે પણ એ વસ્તુ ખોટી છે. એટલું ઇરરિસ્પોન્સિબલ ન હોવું જોઈએ આપણે કે જયારે આપણને એક જ વખત ચાન્સ મળે છે. ભલે કૃષ્ણ આપણને બહુ બધી વખત ચાન્સ આપે છે, પણ આપણે એવું એક્સેપ્ટ કરવાનું કે મને એક જ ચાન્સ મળ્યો છે, મનુષ્ય જન્મ એક જ મળ્યો છે, તો હું આ જ જન્મમાં ટોટલી સરેન્ડર ટુ કૃષ્ણ, કૃષ્ણને શરણાગત થઈ અને ગોલોક વૃંદાવનમાં પાછા જઈશું આપણે. પછી આપણે આગળ વાત કરીએ તો 2 પ્રકારના પ્રલય હોય છે. એકદમ કમ્પ્લીટ પ્રલય કે જે બ્રહ્માજીની રાત થાય તો એ ટોટલી પ્રલય થઈ જાય છે. બરાબર, તો બધા જ જીવો પોતાના એક હોય છે ત્યાં ઘડીએ પાછા જતા હોય છે. અને બીજું હોય છે કે પાર્શિયલ પ્રલય. ક્યારેક આપણને છે ને રાતે સુઈ ગયા હોય ને તો આમ એવું ક્યારેક એવું થઈ જાય છે કે હું ક્યાં પહોંચી ગયો, બરાબર, તો એવું ક્યારેક આપણને થતું હોય છે. તો એ પાર્શિયલ પ્રલય છે. અને ટોટલ બીજું છે ટોટલ કમ્પ્લીટલી પ્રલય, કે ત્યારે બ્રહ્માજીની રાત પડે છે અને બધા જ જીવ ત્યારે એક જગ્યાએ થાય છે. ત્યારે કોન્શિયસનેસ હોય છે પણ એટલી નથી અને આપણને એ બધી વસ્તુ ક્યારેય યાદ પણ રહેતી નથી. પણ જયારે પાર્શિયલ પ્રલય થાય છે ને તો ત્યારે મટીરિયલ મતલબ આ ભૌતિક જગતની અંદર એક એવો ટોપ પોર્શન હોય છે કે ઉપર સૌથી ઉપરનો એક એવો થોડોક ભાગ હોય છે કે જે એઝ ઇટ ઇઝ રહે છે. અને બ્રહ્માજીની જયારે ફરીથી સવાર થાય છે ને ત્યારે આ ભૌતિક જગતની ફરીથી રચના થાય છે અને એની અંદર કોન્શિયસનેસ મતલબ ચેતનાનો રસ પૂરવામાં આવે છે. કોના દ્વારા? બ્રહ્માજી દ્વારા.
તો અને એ ચેતનાનો રસ પૂર્યા પછી ફરીથી આપણે આ ભૌતિક જગતમાં પાછા આવ્યા છે. તો એ બ્રહ્માજીનો એક દિવસ આપણને બ્રહ્માજીનો એક દિવસ પતે અને રાત થાય તો ત્યારે પ્રલય થઈ જાય અને ફરી બ્રહ્માજીની જયારે સવાર થાય છે ત્યારે ભૌતિક જગતની રચના કરે છે, જેની અંદર ચેતના પૂરે છે બ્રહ્માજી. અને પછી ફરીથી જે અમુક જીવો રહી ગયા હતા એ જીવો ફરીથી આ દુઃખાલય ભૌતિક જગતમાં પાછા આવે છે એમને કર્મ ભોગવવા માટે. બીજી વાત કરીએ આપણે આંતરિક શક્તિ અને બાહ્ય શક્તિ વિશે. તો એક ઉદાહરણ તો આપણે પાણીની બોટલ હોય ને અને આપણે એને શેક કરીએ, મતલબ એને હલાવીએ, બરાબર. એ હલાવ્યા પછી પાણી અંદર હલતું હોય અને એનાથી આપણે સૂર્યને જોવાનું ટ્રાય કરીએ તો આપણને એવું લાગે કે સૂર્ય પણ એની જોડે હલે છે, પણ ખરેખર એ વસ્તુ હોતી નથી. સૂર્ય તો એની જગ્યાએ એઝ ઇટ ઇઝ જ હોય છે, એની જગ્યાએ સ્થિર જ હોય છે. શું હલે છે? તો બોટલની અંદર રહેલું પાણી જે આપણે શેક કરીએ છીએ ને એ હલે છે. અને જેના દ્વારા આપણને એવું લાગે છે કે સૂર્ય પણ તેની જોડે જોડે હલે છે. તો એ શું થયું? એ આંતરિક શક્તિ થઈ. એમ અહીં પણ ભૌતિક જગતમાં પણ ઘણા બધા અવરોધો આવે છે. કેટલા બધા અવરોધો. હમણાં જ કોરોના, કેટલો બધો ટાઈમ, ખાસો બધો ટાઈમ કોરોના આવ્યો, લોકડાઉન થયું, બધા ઘરની અંદર ને અંદર રહ્યા. એ પણ એક અવરોધ જ છે. અને હજી પણ ક્યાંક ને ક્યાંક આપણે સાંભળીએ છીએ કે જંગલમાં આગ લાગી ગઈ કે આવું થયું. તો એ બધા એક પ્રકારના ભૌતિક જગતની અંદર અવરોધો છે. એ અવરોધો આવ્યા કરે છે, પરંતુ તેનાથી ભગવાનને જસ્ટ લાઈક અ સન, કે જેવી રીતે પાણીની બોટલ શેક કરીએ, પાણીની બોટલ હલાવીએ તો આપણે સનને કોઈ ઇફેક્ટ નથી થતી, પણ આપણે જોઈએ છે તો એનું પ્રતિબિંબ એવું હોય છે કે સૂર્ય પણ હલે છે. તો એવી જ રીતે ભૌતિક જગતની અંદર પણ ગમે તેટલા અવરોધો આવી જાય, પણ ભગવાનને આ બધા અવરોધોથી પરે છે. કૃષ્ણ આ બધા અવરોધોથી પરે છે. અને એવી જ રીતે આપણે જયારે શુદ્ધ ભક્ત બની રહ્યા છે, ત્યારે જેવી રીતે ધ્રુવ મહારાજ થયા, એનામાં અત્યારે હરિદાસ ઠાકોર થયા, એ બધા કેવા હતા? શુદ્ધ ભક્ત હતા. ઓલવેઝ કૃષ્ણને 24/7 365 days 365 દિવસ બધા જ કૃષ્ણનું સ્મરણ કરતા હતા અને ટોટલી સરેન્ડર કૃષ્ણના શરણાગત થયા હતા, જેના દ્વારા માયાદેવી તેમને આટલું પણ અડી શક્યા. એટલા શુદ્ધ ભક્ત હતા કે જે આપણે એવું કહીએ કે આપણે કૃષ્ણના શરણાગત થઈ જઈએ ને તો તમને માયાદેવી ક્યારે ટચ કરી શકતા નથી, ક્યારે અડી શકતા નથી. અને એવું કહેવાય છે ને કે આપણી આત્માનું સ્વરૂપ શું છે? તો સત્ય અને આનંદ, બરાબર. તો તમે જયારે જોશો ને તો ભૌતિક જગતમાં તમને એવું થાય ને કે હા ભાઈ, મને આ કરવાથી ખુશી મળશે. ઓર ઘણા બધાને એવું હોય કે મારી આ વિશ પૂરી થઈ જશે ને, મારી આ ઈચ્છા પૂરી થઈ જશે ને તો હું બહુ ખુશ થઈ જઈશ, મને બહુ ખુશી મળશે. તો એ બધું શું છે? ટેમ્પરરી આનંદ છે, બરાબર. ટેમ્પરરી હેપીનેસ છે એ બધી આપણા માટે. પણ જયારે આપણે ટેમ્પરરી હેપીનેસ છે, બરાબર, કે થોડા ક્ષણો માટે હોય અને પરમાનન્ટ નથી હતી. પણ આત્માનું સ્વરૂપ તો શું છે? સત, અને આનંદ. એટલે જયારે પણ આપણે કૃષ્ણ બુકો વાંચતા હોઈએ છીએ, ભગવદ ગીતા રીડ કરતા હોઈએ છીએ, પછી વૈષ્ણવનું સંગાતા હોઈએ છીએ, યાત્રાધામ પર જતા હોઈએ છીએ, પછી શું કરીએ છીએ? કીર્તન કરીએ છીએ ને યાત્રાધામ પર જઈને. ઇવન આપણે જતા આવતા ટ્રાવેલિંગ ટ્રેનની અંદર પણ આપણે આખી ટ્રેન કીર્તન કરતા જતા હોય છે. ધીસ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ યાત્રા. મારા માટે તો એ બેસ્ટ પાર્ટ છે. યાત્રામાં હું એક્સાઇટેડ એટલા માટે હોઉં કે યાત્રામાં છે ને જતા જતા કીર્તન કરવાનું અને આવતા આવતા પણ એટલું જ કીર્તન કરવાનું ટ્રેનની અંદર. કેટલી મજા આવે. તો આત્માને એનાથી આનંદ મળે છે. ટેમ્પરરી હેપીનેસ નહીં, પરમનન્ટ હેપીનેસ કહેવાય છે, જે ભૌતિક જગતમાં આપણને ક્યારેય નહીં મળે. અને એટલે જ આત્મા હંમેશા હેપીનેસ મતલબ આનંદ પહોંચી હોય છે. ક્યારે મને આનંદ મળશે? પણ આ દુઃખાલય અને ભૌતિક જગત દુઃખાલય છે. દુઃખાલયની અંદર આપણે આવી હેપીનેસ શોધવા જઈશું તો એ નહીં મળે. એ ખાલી ને ખાલી તેનાથી મળશે જસ્ટ બાય ચેન્ટિંગ હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ મહામંત્રનું નામ જાપ કરીને ખાલી ને ખાલી આપણા આત્માને એ આનંદ પ્રાપ્ત થઈ શકે. અને જો આપણે
કૃષ્ણને ટોટલી સરેન્ડર થઈ ગઈ છે ને. તો માયાદેવી પણ આપણને આપણું કશું નહીં કરી શકે, બરાબર ને? તો આજનું કન્ક્લુઝન એ છે બે શ્લોકામાંથી કે આપણને મનુષ્ય જન્મ બહુ અમૂલ્ય છે અને એક જ વખત આપણને ચાન્સ મળે છે, બરાબર? તો આપણે નામ જપ કરીને, ભગવાન કૃષ્ણને તત્વતઃ જાણીને અને ભજન કીર્તન કરીને, વૈષ્ણવનો સંગ કરીને અને યાત્રા કરીને આપણે આ ચાન્સને ગુમાવવો ન જોઈએ, લેવો જોઈએ. તેમાંથી આપણે કૃષ્ણને વધુમાં વધુ શરણાગત થઈ શકે અને માયાદેવી આપણને ટચ ના કરી શકે. જો માયાદેવી આપણને નહીં ટચ કરે તો આપણે પાક્કું ભૌતિક જગતમાંથી આપણે ગૌલોક વૃંદાવનમાં જઈ શકીશું. અને હમણાં જ શ્રીરંગમની યાત્રા આવે છે, તો હું બધા જ વૈષ્ણવોને રિક્વેસ્ટ કરીશ કે શ્રીરંગમની યાત્રામાં તમે જોઈન થઈ શકો તો જરૂરથી જોઈન થજો. અને મારી પણ બહુ ઈચ્છા છે, પણ અનફોર્ચ્યુનેટલી હું જોઈન નથી થઈ શકતી યાત્રામાં. પણ હું બીજા બધા વૈષ્ણવોને રિક્વેસ્ટ કરું છું કે તમે યાત્રામાં જોઈન પાક્કું થજો. તો હું ક્લાસમાં હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી માતાજી દંડવત પ્રણામ. પ્રણામ. જય કૃષ્ણ માતાજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. તમને આ ક્લાસમાં જે સરસ કઈ પણ માતાજી. સારું લાગ્યું હોય એ મારા શિક્ષા ગુરુએ મને જે કઈ પણ હરે કૃષ્ણ હરે તમને આ કૃષ્ણ ક્લાસમાં જે કઈ પણ દંડવત સારું પ્રણામ. હરે કૃષ્ણ રમણ. તો હરે બધી જ કૃષ્ણ માતાજી, બધાને દંડવત પ્રણામ. વિનંતી છે અને મારે કઈ પણ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. કઈ પણ ભૂલ થઈ કોઈને કઈ એડ કરવું છે આની અંદર? હરે કૃષ્ણ. યસ, પ્રિન્સી ઢોલકિયા માતાજી, હરે કૃષ્ણ. તમારે કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ માતાજી. એડની મારે પૂછવું હતું કે તમે કીધું કે 3 મહિના પછી ચેતના આવે, તો એ કઈ રીતના સમજવું કે 3 મંથ પહેલા, તો તે પહેલા ન હોય ચેતના? હા, એટલે એની અંદર એવું હોય છે માતાજી કે 7 મહિના સુધી તો માતાના ગર્ભમાં આપણે એવું કહીએ ઇવન 7 મહિના આપણે એવું કહીએ કે શ્રીમંત સંસ્કાર થાય છે, બરાબર? કે જયારે ફર્સ્ટ બાળક હોય તો ત્યારે 7 મહિને શ્રીમંત સંસ્કાર થાય છે. તો એવું કહેવાય છે કે 7 મહિના પછી એનામાં વધારે કોન્શિયસનેસ આવી જાય છે કે જેના દ્વારા બાળક એવું સમજી શકે છે કે હું આ જે ગર્ભમાં રહું છું એ ગર્ભ મતલબ દુઃખાલયમ છે, કે મતલબ કેટલી બધી તકલીફ થતી હોય છે એની અંદર. માતાના ગર્ભમાં બાળકને જન્મ લેતા પહેલા બહુ જ બધી તકલીફ થતી હોય છે. અને ઘણી વાર આપણે એવું મતલબ એવું ડોક્ટર્સ કહેતા હોય છે કે ઘણું બધું કોમ્પ્લિકેશન્સ બી થઈ જાય છે બિફોર, જયારે બાળકને જન્મ આપતા પહેલા ઘણું બધું કોમ્પ્લિકેશન્સ થઈ જતું હોય છે. તો એ 3 મંથ પ્રાયોર મતલબ લઈ અને એના અંદર એવું કીધું છે કે 3 મહિના જે કોન્શિયસ હોય છે ત્યારે એ પૂરેપૂરું કોન્શિયસ થઈ જાય છે અને એટલું યાદ આવી જાય છે કે હું ખોટી જગ્યાએ ફસાયો છું, એવી રીતે. હરે કૃષ્ણ. ઓકે માતાજી, હરી બીજા કોઈને કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ખૂબ જ હરે સરસ કૃષ્ણ. ક્લાસ હતો. હરે થેન્ક કૃષ્ણ. યુ. હરે કૃષ્ણ. બહુ સરસ લીધો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ઓલ ગ્લોરીઝ ટુ શ્રીલ પ્રભુપાદ અને મારા શિક્ષા ગુરુને કે એમને જ મને ગુરુ પરંપરામાંથી જે કઈ પણ શીખવાડ્યું છે એ મેં ફક્ત ને ફક્ત એઝ અ પોસ્ટમેન તરીકે અહીંયા આગળ કહેવાનો ટ્રાય કર્યો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. અમરીશ પટેલ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. મધુ ચાવડા માતાજીએ તેમના માતાજીની તિથિ નિમિત્તે સુદામા સેવા કરી છે. તે સિવાય શિલ્પા ગાંધી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજીએ સુદામા સેવા કરી છે. અને કૃષ્ણકાંતા કૃપાવતી માતાજીએ તેમની એનિવર્સરી નિમિત્તે ગૌ સેવા કરેલી છે. હરે ભવ. કૃષ્ણકાંતા માતાજી તમને કૃષ્ણ કોન્શિયસનેસ વેડિંગ એનિવર્સરી
અને બીજા બધા જ જે સુદામા સેવક છે એમના માટે અને કૃષ્ણ કાંતા માતાજી માટે આપણે બધા જ માટે એક હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીશું કે તેમને બધાને જ કૃષ્ણનું શરણાગત કૃષ્ણનું શરણ પ્રાપ્ત થાય અને હજી વધુ ને વધુ કૃષ્ણની ભક્તિ કરે અને આ જ જન્મની અંદર તેમને ગોલોક વૃંદાવન જવાનું પ્રાર્થના. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી દંડવત